કેવી લાગી કચોરી? હે ને? તો વાંધો નહીં. ગ્રીવા તને કેવી લાગી? મસ્ત ને? તો વાંધો નહીં. તને કેવી લાગી? હે ને? તો વાંધો નહીં. આજે જમવામાં છે એકદમ યમી યમી મસ્ત લીલવા તુવેરની કચોરી સાથે છે આંબલીની ચટણી અને દાળ ભાત અને છાશ. રોટલી બોટલી કે નથી બનાવ્યું, ખાલી કચોરી ભેગું થાય નહીં અમારે એટલે દાળ ભાત બનાવીને ખાય છે. બે કચોરી છે ને એ એકલો એક ટાઈમ જ ખાલી ભાવે નહીં. જો પેલી તોડી જો કેટલી મસ્ત યમી યમી છે ને. આ છે અમારી લીલી તુવેરની કચોરી. આમાં કચોરી જે વધશે તો એ સાંજે પાછી રિપીટ થશે. જેને ખાવી હોય એ ખાશે, પણ ખાલી કચોરી ન ચાલે એટલા માટે હારે હારે બનાવ્યા છે દાળ ભાત. આ છે અમારું આજનું કંઈક મેનુ, મસ્ત યમ્મી યમ્મી જમવાનું. તો ચાલો બધા જમવા. લીલી તુવેરની કચોરી અને દાળ ભાત ને ચટણી. તો ચાલો બધા જમી લો. મસ્ત યમ્મી યમ્મી. કચોરી ભાવે બહુ, પણ બનાવવામાં તો દમ આવી ગયો. બહુ મહેનત લાગે. તુવેર ફોલવાની, પાછી એને પીછવાની, પછી મસાલા બનાવવાનો, પછી કચોરી કે એને બરાબર વાળવાની, પછી તળવાની. તો આટલી મહેનત હાથથી બનાવી. ચટણી આંબલીની એ પણ એટલી વાર લાગે, કેમ કે ચાટમાં બને ચટણી એ બનાવી યમ્મી યમ્મી. હે ને? મજા આવે છે ને? ચલો એન્જોય કરો.